સેમ 3 ની આ બુક છે એમાં પેલો દાખલો 20 માર્કનો છે। આ રીતનો દાખલો પૂછી શકે, એક વખત પૂછાયેલા જૂના પેપરમાં 18-19ના પેપરમાં આકા કે વસ્તુ અબ આપી દે, એની વેચાણ કિંમત, માલ સામાન, મજૂરી આપી દે, સ્થિર ખર્ચ ને બધું ખર્ચ આપી દીધા, પછી કહે કે ચાવીરૂપ પરિબળ હોય કે આ ચાવીરૂપ પરિબળ હોય તો કેટલું વેચાણ કરવું, શું કરવું। તો આ પણ સહેલું છે। શું લખશું પહેલા આપણે સૌપ્રથમ તમારે લખવાનું કે માલ સામાન, મજૂરી ને ચલિત ખર્ચ, સ્થિર ખર્ચનો ઉપયોગ થશે નહીં। આ ત્રણેય ખર્ચનો ઉપયોગ થાય તો એ ત્રણેય ખર્ચનો તમારે સરવાળો કરી લેવાનો। સરવાળો થઈ ગયો એને પડતર કહેવાય। એમાંથી શું કરશું આપણે વેચાણ કિંમત બાદ કરશું। શું કરવું, એ પડતર હતી ત્રણેયની રકમ લખી નાખી, ત્રણેયનો સરવાળો કરી નાખ્યો, એમાંથી તમારે વેચાણ કિંમત બાદ કરવાની। વેચાણ કિંમત બાદ થાય તો એને શું કહેવાય, ફાળો। તો તમને પૈસા નીચે મળી ગયા, રૂપિયા મળી ગયા નીચે, રેડી। હવે શું કીધું, એટલું આપણે ગોતવાનું હતો, ફાળો ગોતવાનો હતો। હવે તમને કહે કે કાચો માલ સામાન છે એ ચાવીરૂપ પરિબળ છે અથવા કાચા માલ સામાનની અછત છે, એ કંઈ કહે તમને એ રીતના ચાવીરૂપ પરિબળ કે અછત છે કે મર્યાદિત છે એવું શબ્દ વાપરે તો કાચો માલ હોય ને તો કાચા માલના એકમો વડે ફાળો, પહેલાં શું કાચો માલને ફાળો, તો એમાં શું લખશું, પહેલાં કુલ ફાળો લખવાનો, છેદમાં કાચા માલના એકમો લખવાના। તો તમને જવાબ મળી ગયો। હવે તમને કહે કે મજૂરીની અછત છે અથવા તો વેચાણની રકમ છે, તો એ રીતના તમારે રકમ લેવાની। તો માલ સામાન પહેલાં કીધું માલ સામાન જોઈએ તો પહેલાં તો ઉપર ફાળો લખવાનો, છેદમાં માલ સામાનના એકમ। તો માલ સામાન છે ને કુલ રૂપિયા આપ્યા, એકમ વડે અને રૂપિયા વડે ગુણાકાર કરીને કુલ રૂપિયા આપ્યા, તો હું રૂપિયા વડે ભાંગે નાખા તો મને એકમ મળી જાય, એટલે લીટર એકમ દીઠ લીટર કે કલાકો મળી જાય। તો 40/20 કરું, એ જે આવે રકમ 40/20 કરું તો 2 રૂપિયા આવે, તો 2 રૂપિયાને ફાળો છે એને 2 રૂપિયા વડે ભાંગવાનો। હવે અહીંયા શું આવશે, 160 તો 20 વડે ભાંગવું તો કેટલા આવે, 8 આવે। તો હવે આ ફાળો હતો 200 ફાળાને 8 વડે ભાંગવાનો, તો તમને કાચો માલનું મળી ગયું। એ જ રીતના તમારે વેચાણનું કરવાનું, ઉત્પાદન ક્ષમતા એટલે કે મજૂરી થાય, તો મજૂરીના તમારે એકમો લેવાના। આ કુલ રૂપિયા છે એને રૂપિયા વડે ભાંગે નાખા, 50 ને 10 વડે ભાંગે નાખા તો કેટલા આવે, 5। હવે 5 વડે ભાંગા, ફાળો તો આ જ લેવાનો, ફાળો રકમ આ જ લેવાનો, તમારે ખાલી નીચે બદલાવવાનું, મજૂરી બદલાવવાની, નફો બદલાવવાનો, વેચાણ, એ રીતના દાખલો કરવાનો। તો આવો દાખલો છે, આ પૂછાય ને। અથવા આમાં 20 માર્કનો દાવો કેટલો આવો પૂછી શકે કે નફા જથ્થાનો પીવી એટલે નફા જથ્થાનો ગુણોત્તર, સમતુત બિંદુ, એટલું વેચાણ હોય ત્યારે નફો કેટલું, એટલો ખોટ હોય ત્યારે વેચાણ કેટલું, એ રીતના તમને દાખલો પૂછી શકે 20 માર્કનું। તો અબય પૂછી શકે। જો આ એક ફેરી કીધું, વરે પાછું નીચે માહિતી આપે, નીચે પાછું કહે કે સમતુત બિંદુ બધું શોધું, તો તમને સૂત્ર આવડે જાય, સૂત્રમાં કિંમત મૂકવી જોઈએ। જો પહેલાં આવું હોય ને 2 વર્ષના વેચાણ નફો આપ્યો હોય તો નફા જથ્થાનો ગુણોત્તર, એનું સૂત્ર શું આવે, નફા જથ્થાનો ગુણોત્તર બરાબર 2 વર્ષના નફામાં ફેરફાર, નફાનો તફાવત ઉપર આવે, છેદમાં વેચાણમાં તફાવત, ગુણાકારમાં શું, સાદું રૂપ કરી લેવાનું તમારે, તો જવાબ મળી જશે નફા જથ્થાનો ગુણોત્તર। એના પછી તમારે શું શોધવાનું કે સમતુત બિંદુ, તો સમતુત બિંદુનું સૂત્ર શું છે, સ્થિર ખર્ચ ઉપર આવે, છેદમાં નફા જથ્થાનો ગુણોત્તર, ગુણાકારમાં શું, તો નફા જથ્થાનો ગુણોત્તર 25 છે તો છેદમાં 25, ગુણાકારમાં શું, તો સ્થિર ખર્ચ નથી। સ્થિર ખર્ચ કેમ મળે, તો સ્થિર ખર્ચ માટે તમારે વેચાણ હોય ને, વેચાણના અમુક ટકા એટલે કે નફા જથ્થાના ગુણોત્તરના ટકા કરી નાખવાના, કે વેચાણ તમારે 12 લાખ છે તો 12 લાખના 25% તમારે કરવાનું, નફા જથ્થાનો ગુણોત્તર લેવાનો, 25% બારે મૂકવાના, એમાંથી તમારે નફો હોય ને, નફો બાદ કરવાનો, તો તમને સ્થિર ખર્ચ મળી જાય। જો આ રીતની રકમ હોય ને 2 વર્ષ વાર તમે આપણે કરીએ, પછી આ રીતના કંઈક એટલો વેચાણ હોય તો નફો કેટલો, એટલી ખોટ હોય તો વેચાણ કેટલું, ને એટલું વેચાણ હોય તો નફો કેટલો, એ રીતની માહિતી આપે ને મોસ્ટ ટાઈમ પછી સૂત્ર સાવ સહેલું છે। સૂત્રમાં શું લખશો તમે કે એટલી ખોટ હોય ત્યારે વેચાણ કેટલું, પણ સૂત્રમાં સેમ જ છે, સૂત્ર ગમે કે વેચાણ એક ખોટ કેટલી, કે ખોટે વેચાણ કેટલું, એટલો નફો થાય તો વેચાણ કેટલું, એવું પૂછે તો તમારે સૂત્ર આજ મૂકવાનું કે વેચાણ બરાબર શું લખશો, વેચાણ બરાબર સ્થિર ખર્ચા, જો ખોટ કહે તો માઇનસ ખોટ લખવાની, વેચાણ બરાબર સ્થિર ખર્ચ પ્લસ નફો કહે તો સ્થિર ખર્ચ પ્લસ નફો, ને ખોટ કહે તો સ્થિર ખર્ચ માઇનસ ખોટ, છેદમાં નફા જથ્થાનો ગુણોત્તર, ગુણાકારમાં શું। જો તમને વેચાણ કીધું હોય કે વેચાણ 2 લાખ તો વેચાણ લખવાનું, તમારે સ્થિર ખર્ચ હોય સ્થિર ખર્ચ લખવાનો, તમારે જો ખોટ ન આપે કે નફો ન આપે તો નફો ન લખવાનું, જે એ રીતના સાદુરૂપ કરવાનું। આ સૂત્ર IMP છે। તો આવા દાખલા પૂછાય। ઓલ ધ બેસ્ટ એક્ઝામ માટે।